સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં આપણે સ્વદેશી ચળવળને વેગવાન બનાવી હતી. હવે સમૃદ્ધ ભારત માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલનું જન આંદોલન ઉપાડવાનું આહવાન કર્યું છે. આપણે દેશના યુવકો કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું છે. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. આપણી સ્વદેશીની તાકાત ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વએ જોઈ છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહનથી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશનું ડિફેન્સ એક્સપોર્ટ 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને તેમણે ફાયદો કરાવ્યો છે. એના પરિણામે સ્વદેશીના ઉત્પાદન વેચાણના માર્કેટને વેગ મળ્યો છે. વડાપ્રધાન સિંહ કહે છે કે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે. આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. આ માટે શ્રી મોદી સાહેબ આપેલા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સહકાર સે સમૃદ્ધિથી સાકાર કરવો છે.